જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા એક ભાવનો વર્તારો જે છે તે રજૂ કરવામાં આવતો હોય છે અને તેને અનુલક્ષીને આ વર્ષે જીરું તેમજ એરંડાનો પાક છે તે કોઈ પણ ખેડૂતોએ સંગ્રહ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને હાલમાં બજાર ભાવે જ આ બંને પાકને વેચી દેવા માટે પણ હાલ કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલમાં જીરુંની વાત કરવામાં આવે તો 7 લાખ ટન જેટલો ઉત્પાદન થવાની હાલ શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેમાં ગુજરાતમાં વાવેતર 5,47,000 હેક્ટરમાં આ જીરુંનું વાવેતર કરવામાં આવ્યું છે। આ સાથે શિયાળાના 4 આ મુખ્ય પાકો છે, જેમાં તુવેર, ચણા, જીરું અને એરંડાનો સમાવેશ થાય છે। હાલ જીરું અને એરંડાને બજાર ભાવે જ વેચી દેવા માટે કૃષિ વિશેષજ્ઞ દ્વારા જણાવવામાં આવ્યું છે, કારણ કે ગત વર્ષ કરતાં આ વખતે જીરુંનું ઉત્પાદન બમણું છે અને તેના લીધે તેનો ભાવ છે તે નીચો રહેવાની શક્યતા છે। હાલ એરંડાના એક મણના 1100 રૂપિયા જેવો ભાવ છે તે તેમજ સ્થિર રહેશે અને જીરુંનો પણ એક મણનો 5,000 જેટલો ભાવ ચાલી રહ્યો છે, તે પણ આ રીતે જ સ્થિર રહેવાની સંભાવના છે। તેથી ટૂંકા ગાળામાં આમાં કોઈ પણ ભાવમાં વધારો નહીં થાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે। એટલે જે ખેડૂતોને તાત્કાલિક નાણાંની જરૂરિયાત ન હોય તે કોઈ પણ ખેડૂતો હાલમાં આ પાકનો સંગ્રહ ન કરે અને હાલમાં જે બજાર ભાવ ચાલી રહ્યો છે તે બજાર ભાવે જ આ તમામ જે પાક છે તેને વેચી દે તેવી પણ હાલમાં સલાહ કૃષિના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી રહી છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના સહસંશોધન વૈજ્ઞાનિક મગનભાઈ ધાંધલિયા દ્વારા આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતોને અમુક સલાહો પણ આપવામાં આવી હતી। મારું નામ ડૉક્ટર મગનભાઈ ધાંધલિયા। હાલ હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગમાં સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું। ખેડૂત મિત્રો, ખેડૂતોને પોતાના પાકોનું વેચાણ કરવા માટે યોગ્ય નિર્ણય લઈ શકાય એ માટે અમે ખેડૂતોને દર વર્ષે ગુજરાતના અગત્યના ખેતી પાકોનો ભાવનો વર્તારો આપીએ છીએ। એ મુજબ અમે આ શિયાળામાં ખાસ કરીને આપણા 4 મુખ્ય પાકો ચણા, તુવેર, જીરું અને એરંડા માટે ભાવનો વર્તારો આપ્યો છે, જે પૈકી અમે હાલ ખેડૂતોને જીરું અને એરંડા હાલના બજાર ભાવે વેચવાની સલાહ આપી છે, કારણ કે આ બંને પાકોનું દેશ લેવલે અને ગુજરાતમાં રાજ્ય લેવલે ઉત્પાદન લગભગ ગત વર્ષ જેટલું જ થવાની શક્યતા છે। એટલે એના ભાવમાં ખાસ ઝાઝો ફરક નહીં પડે। હા, લાંબા ગાળે કોઈ વિશ્વની મોટી માંગ આવે તો થોડો ફેરફાર થઈ શકે, પરંતુ લગભગ એપ્રિલ મે સુધી એના ભાવ જે અત્યારે માર્કેટમાં એરંડાના 1100ની આસપાસ છે એ લગભગ સ્થિર રહેશે અને જીરુંના ભાવ જે મણના 5,000ની આસપાસ છે, લગભગ એ જ ગાળામાં રહેવાની શક્યતા છે। ટૂંકા ગાળામાં એમાં ખાસ વધારો થવાની શક્યતા નથી। એટલે ખેડૂત મિત્રો જીરું અને એરંડાનો સંગ્રહ ન કરતા હાલના ચાલુ બજાર ભાવે વેચાણ કરવાનો નિર્ણય લઈ શકે। હા, જે લોકોને તાત્કાલિક રોકડ નાણાંની જરૂરિયાત ન હોય અને લાંબા ગાળાની સંગ્રહ કરવાની સગવડતા હોય તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કદાચ એમાં થોડો ઘણો વધારો થવાની શક્યતા ખરી। શિયાળુ વાવેતરના મુખ્ય 4 પાક છે, તેમાંથી એરંડા અને જીરું નામના આ બંને જણસી એટલે બંને પાકને બજાર ભાવે વેચી દેવા માટે હાલમાં કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા અત્યારે હાલમાં ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે।